ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? તો આપણે હવે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 8 જે છે એની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8 જે છે એ ચેપ્ટર નું નામ, ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ગુરુત્વાકર્ષણ. ચેપ્ટર નું નામ કંઈક આવું છે, ગુરુત્વાકર્ષણ. તો ચેપ્ટર નંબર 8 જે ગુરુત્વાકર્ષણ છે એની પ્રસ્તાવના જે છે એની શરૂઆત જે છે એ આપણે અહીંયા અત્યારે કરવાની છે. પણ એની પહેલા આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ આવશે એના અમુક મુદ્દા જે છે એ જોઈ લઈએ. તો કે સૌથી પહેલા કેપ્લરના નિયમો જે છે એની ચર્ચા કરવાની આવશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે છે એની આપણે ચર્ચા કરવાની આવશે. એની પછી ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પૃથ્વીની સપાટી ઉપર કેટલું, પૃથ્વીની સપાટીથી ઊંડાઈમાં જઈએ તો કેટલું, પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તો કેટલું ગુરુત્વાકર્ષણ બળમાં ફેરફાર થાય છે, જી માં કેટલો, સ્મોલ જી જે છે ગુરુત્વ પ્રવેગ એમાં કેટલો ફેરફાર થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો થશે. એની પછી ગુરુત્વીય ત્રિજ્યા જે તીવ્રતા જે છે એનો અભ્યાસ કરવાનો થશે. બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઝડપ, એ બધી વસ્તુનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો થશે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા છે એ પહેલા જ આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને તમારા જેવા બધા જ વિદ્યાર્થીઓ સુધી આપણો આ ફિઝિક્સનો કોન્સેપ્ટ છે પહોંચી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. તો પહેલા જ આપણને ખ્યાલ આવે કે ચેપ્ટર નું નામ આપણને આપ્યું છે ગુરુત્વાકર્ષણ. શું નામ છે? ગુરુત્વાકર્ષણ. તો એનો મતલબ એવો થાય કે આ ચેપ્ટર ની અંદર પૃથ્વી, સૂર્ય, ગ્રહો વગેરેનો આપણે અભ્યાસ કરવાનો આવશે. અત્યારે આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ નામનું કોઈ એક બળ છે અને જેને કારણે બધા પદાર્થો છે એકબીજા સાથે જકડાઈને રહે છે. પણ જ્યારે પહેલા જેને ક્યારે બી ખ્યાલ નહોતો, ગુરુત્વાકર્ષણની શોધ નહોતી થઈ, ત્યારે સૌ પ્રથમ 2000 વર્ષ પૂર્વે, જો સૌથી પહેલા હું તમને એમ કહી દઉં કે ગ્રીક નામના દેશના જે લોકો છે, ગ્રીક લોકો એ મોટા ભાગે સૌર મંડળ જે છે એનો અભ્યાસ કર્યા કરતા હતા. એમાંથી એક વૈજ્ઞાનિક છે એનું નામ છે ટોલેમી. અત્યારે જે આપણે કરી રહ્યા છીએ એ પ્રસ્તાવના છે, જે માત્ર જાણકારી પૂરતું તમને યાદ રહેવું જરૂરી છે. તો સૌથી પહેલા એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે ટોલેમી. ટોલેમી એ ગ્રીકનો વૈજ્ઞાનિક હતો. એને એવો અભ્યાસ કર્યો, કારણ કે અત્યારે તો ગુરુત્વાકર્ષણ શું છે એની કોઈને ખ્યાલ જ નથી, એટલે ટોલેમીએ એવો અભ્યાસ કર્યો કે ભાઈ પૃથ્વી જે છે, પૃથ્વી એ કેન્દ્રમાં હોય, પૃથ્વી કેન્દ્રમાં રહેલી હોય અને સૂર્ય, બીજા તારાઓ અને ગ્રહો એ પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય. જોજો વિદ્યાર્થી મિત્રો, આ તો કોઈને ખ્યાલ જ નથી. આપણે 2000 વર્ષ પહેલાની આપણે વાત કરી છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું એનો ખ્યાલ નહોતો. તો ત્યારે સૌપ્રથમ ટોલેમી નામના સાયન્ટિસ્ટે એવું એને ગ્રહણ કર્યું કે ભાઈ અત્યારે સૂર્ય જે છે, પૃથ્વી જે છે એ કેન્દ્રમાં રહેલી છે અને સૂર્ય, તારા અને ગ્રહો જે છે એ પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ફરી રહ્યા છે. આપણને આજે ખબર છે કે આવી વસ્તુ કોઈ દિવસ શક્ય હોય નહીં, પણ આ તો ત્યારની વાત છે. આ જે સિદ્ધાંત ટોલેમી નામના વૈજ્ઞાનિકે આપ્યો એને એ લોકોએ પૃથ્વી કેન્દ્રીયવાદ એવું નામ આપ્યું. પૃથ્વી કેન્દ્રીયવાદ તરીકે નામ આપ્યું. પણ હવે આપણને ખબર છે કે એવી વસ્તુ શક્ય નથી કે પૃથ્વી કેન્દ્રમાં હોય ને બાકીના ગ્રહો, તારાઓ જે છે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી રહ્યા હોય. એટલે ટોલેમીનો જે વાદ હતો જેનું નામ છે પૃથ્વી કેન્દ્રીયવાદ, એ બહુ લાંબો સમય સુધી ચાલ્યો નહીં. તો એની પછી કોણ? તો કે એની પછી આપણા ઇન્ડિયાના જ આર્યભટ્ટ, નામ તમે સાંભળ્યું હશે. આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે એવું તારણ આપ્યું કે ભાઈ પૃથ્વી કેન્દ્રમાં નહીં, પણ એની જગ્યાએ સૂર્ય જે છે એ કેન્દ્ર સ્થાને હોય અને તારાઓ, પૃથ્વી અને ગ્રહો એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય. પણ
આ માત્ર તારણ હતું, ચોક્કસ ખ્યાલ જે છે એ આર્યભટ્ટે આપ્યું નતું. ખાલી એને એવું તારણ કર્યું કે પૃથ્વી કેન્દ્ર સ્થાને ન હોય પણ એની જગ્યાએ કોઈ એક વધારે દળ ધરાવતો પદાર્થ જે છે એ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. એટલે આર્યભટ્ટે એવું તારણ આપ્યું કે સૂર્ય જે છે એ કેન્દ્ર સ્થાને હોય અને એની આજુબાજુ તારાઓ, પૃથ્વીઓ કે ગ્રહો જે છે એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા હોય. આર્યભટ્ટ પછી એક વૈજ્ઞાનિક છે, લગભગ 1000 વર્ષ પછી એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે નિકોલસ કોપરનિકસ. નિકોલસ કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે એક સચોટ આપણને તારણ આપ્યું, જેને આર્યભટ્ટે આપ્યું હતું એ જ તારણ, પણ એને ચોક્કસ મોડેલ તરીકે રજૂ કર્યું કે ભાઈ સૂર્ય જે છે એ કેન્દ્ર સ્થાને અને તારાઓ, ગ્રહો અને પૃથ્વી એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય. જો આર્યભટ્ટે માત્ર સજેશન, એક તારણ આપ્યું હતું, એનો કોઈ ચોક્કસ ખ્યાલ નહોતો આપ્યો, પણ નિકોલસ કોપરનિકસ એક સચોટ ખ્યાલ આપ્યો. પણ નિકોલસ કોપરનિકસ સાથે થયું એવું કે ત્યારે એની કોઈ માન્ય યુનિવર્સિટી હોય, બરાબર, એ માન્ય યુનિવર્સિટી સંસ્થા જે કોઈ હોય એ સંસ્થા અથવા તો યુનિવર્સિટી એ આ તારણ જે છે ને અનુમોદન આપ્યું નહીં. અનુમોદનનો મતલબ તમારે એવો સમજવાનો છે કે સ્વીકાર કર્યો નહીં. નિકોલસ કોપરનિકસની વાત હતી એકદમ સાચી હતી અને તારણ જે રજૂ કર્યું એકદમ સાચું હતું, પણ ત્યારે જે માન્ય સંસ્થાઓ હોય, યુનિવર્સિટીઓ હોય, એને એનું મોડેલ જે છે એને સ્વીકાર્યું નહીં. એટલે નિકોલસ કોપરનિકસની વાત પણ અહીંયા ચાલી નહીં. નિકોલસ કોપરનિકસે શું ધારેલું કે પૃથ્વી જે છે સૂર્ય જે છે એ કેન્દ્ર સ્થાને હોય અને બીજા ગ્રહો જે છે એ આસપાસ પરિભ્રમણ કરતા હોય. તો નિકોલસ કોપરનિકસનો જે વાદ છે એને એ લોકોએ નામ આપ્યું સૂર્ય કેન્દ્રીયવાદ. પણ ત્યારની માન્ય યુનિવર્સિટીએ અને કોઈ માન્ય યુનિવર્સિટી કે સંસ્થાએ આ મોડેલ જે છે એને સ્વીકાર્યું નહીં. એની પછી જે વૈજ્ઞાનિક છે એનું નામ છે કેપ્લર. વિદ્યાર્થી મિત્રો, આ કેપ્લર નામના વૈજ્ઞાનિક ની વિશે જો તમે વાંચો તો એમાં એવું કહેવાય છે કે પોતાની જિંદગીમાં જેટલા વર્ષો એ જીવા છે એમાં લગભગ મોટા ભાગના વર્ષો જે છે એ સૂર્ય મંડળ, સૌર મંડળની સામે એનો અભ્યાસ કરતા જ એ જીવા છે. અને એની જે વાઇફ હતી એનું કેવું તો એવું થતું હતું કે જે કેપ્લર એમની સાથે મેરેજ કર્યા છે, પણ એને એવું કેપ્લરે ટેલિસ્કોપની પણ શોધ કરી હતી કે એની વાઇફ પ્રથમ જે પત્ની છે એક ટેલિસ્કોપ છે ને હું તો બીજી પત્ની છું. એટલે કોપરનિકસે આટલો ડીપમાં પોતાના આખા જીવનમાં મોટા ભાગનો સમય જે છે એને સૌર મંડળ પાછળ વ્યતીત કર્યો હતો, વિતાયો હતો. એટલે એની પછી કેપ્લર નામના વૈજ્ઞાનિકો જે છે, કેપ્લર નામનો વૈજ્ઞાનિક જે છે એને સૌર મંડળ વિશે અભ્યાસ કર્યો અને એને એ લોકોએ કેપ્લરના નિયમો તરીકે રજૂ કર્યા. પણ કેપ્લરે એક ફાયદો ઉઠાવ્યો. એક બીજા સાયન્ટિસ્ટ છે જેનું નામ છે ટાઇકો બ્રાહે. કેપ્લરે એવું કર્યું કે ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિક હતા, એ પણ સૌર મંડળનો અભ્યાસ કરતા હતા. પણ ટાઇકો બ્રાહે જે છે એના જે તારણો જે છે નો અભ્યાસ નિકોલસ કોપરનિકસે આગળ વધાર્યો હતો. અમુક વસ્તુ ટાઇકો બ્રાહે જે છે એ કમ્પ્લીટ કરીને ગયા હતા અને એની પછી કેપ્લર નામના વૈજ્ઞાનિકે એ તારણનો વધારે આગળ ઉપયોગ કરી અને કેપ્લરના 3 નિયમો બનાવ્યા. એ 3 નિયમો તમારે વારાફરતી પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. કેપ્લરના પહેલો નિયમ, કેપ્લર નો
પહેલો નિયમ, કેપ્લરનો બીજો નિયમ અને કેપ્લરનો ત્રીજો નિયમ. એટલે આ ત્રણ નિયમો ઉપરથી આપણને સૌર મંડળ અને એની રચના જે છે એનો આપણને ખ્યાલ આ ત્રણેય નિયમમાં અલગ અલગ રીતે આપણે કેપ્લરે આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતી પ્રસ્તાવના, જે માત્ર તમારી જાણકારી પૂરતી, પણ ચેપ્ટર શરૂઆત કરતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ એટલા માટે અગત્યની જાણકારી આપી દીધી. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જ્યારે જશું, નેક્સ્ટ થિયરી આપણી કેપ્લરનો પહેલો, બીજો અને ત્રીજો નિયમની રહેશે. ચલો જોઈ લો. ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ આપણે શરૂઆત કરી હતી અને એમાં પણ ગુરુત્વાકર્ષણની પ્રસ્તાવના જે છે એની આપણે ચર્ચા કરી હતી. પ્રસ્તાવનાના અંતે આપણે એવું તારણ કાઢ્યું હતું, છેલ્લે કેપ્લર નામના વૈજ્ઞાનિકે જે ગતિ જે છે એની માટેના 3 નિયમો આપેલા, જે કેપ્લરના નિયમો તરીકે ઓળખાયા. એમાંથી અત્યારે ત્રણ નિયમો અત્યારે તમારી સામે બોર્ડમાં છે. કેપ્લરનો પહેલો નિયમ, કેપ્લરનો બીજો નિયમ અને કેપ્લરનો ત્રીજો નિયમ. એક પછી એક નિયમ જે છે એ આપણે સમજીએ. તો પહેલા નિયમમાં શું કહે છે? તો કે પહેલો નિયમ જે છે એને કક્ષાનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર પ્રશ્નની અંદર, પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન એવું પૂછે છે કે કેપ્લરનો કક્ષાનો નિયમ લખો. તમને કેપ્લરનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ પૂછે તો આવડી જાય, પણ તમને એવું પૂછવામાં આવે કે કક્ષાનો નિયમ, તો ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો પહેલો નિયમ એટલે કક્ષાનો નિયમ, એવી રીતે તમારે યાદ રાખવાનું. બંને વસ્તુ યાદ રાખવી જરૂરી છે. તો પહેલા નિયમમાં એવું કહે છે કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે. શું કહે છે? તો કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય. કે બધા એવી લંબવૃત્તીય કક્ષા. હવે આપણને એવું થાય કે લંબવૃત્તીય કક્ષા એટલે શું? તો આ વસ્તુ તમને જે બતાવી છે, આવી જે કક્ષા છે એ કક્ષા જે છે એ તમારી લંબવૃત્તીય કક્ષા થઈ. આ પરફેક્ટ જે છે એ ગોળ નથી, બરાબર? આવી રીતે છે. તો આ જે આખી કક્ષા જે છે એ તમારી લંબવૃત્તીય કક્ષા. માની લો કે કોઈ ગ્રહ છે, અહીંયાથી ભ્રમણ કરવાનું શરૂઆત કરે અને પાછો ત્યાં સુધી આવે, તો એની કક્ષા જે ભ્રમણ છે એને લંબવૃત્તીય કક્ષા કહેવાય. તો તમને એવું કહે છે કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય. તો હવે તમે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ડાયાગ્રામ મેં આપ્યું છે. આ આકૃતિ છે. એ આકૃતિની અંદર P, N, A, M અને P એ આખી લંબવૃત્તીય કક્ષા છે. P, N, A, M, P આ આખી જે છે એ લંબવૃત્તીય કક્ષા છે. ઓકે, હવે આ વસ્તુ જે છે P થી A, જે મેં તમને અહીંયા આપ્યું છે, P એ 2A છે. ખરેખર P થી O જે છે, P થી O એ અંતર આપણને આપ્યું છે A, આટલું. ઓકે, આટલું અંતર બીજું A, એટલે કુલ અંતર P to A કેટલું થઈ જાય? 2A. આ જે છે એમાં આટલું અંતર તમને આપ્યું છે B, આટલું અંતર બીજું B, એટલે ટોટલ અંતર કેટલું થઈ જાય? તો કે 2B. એમાં આપણે જે કામનું છે આ વસ્તુ કામની છે, જેને એ લોકોએ નામ આપ્યું છે PA. એ PA છે એનું નામ થશે દીર્ઘ અક્ષ. શું થશે? દીર્ઘ અક્ષ. આખી જે આ અક્ષ છે એનું નામ છે દીર્ઘ અક્ષ. હવે તમે જો, ગ્રહો એવી રીતે કેપ્લરના નિયમ પ્રમાણે એવું કહે છે કે ગ્રહો એવી રીતે ભ્રમણ કરતા હોય કે આ આખી જે છે એ દીર્ઘ અક્ષ થઈ, બરાબર? અડધું તમે લો P to O અથવા તો O to A, તો દાખલા તરીકે તમે O to P અથવા O to A લ્યો તો એનું નામ છે અર્ધ દીર્ઘ અક્ષ. શું છે? અર્ધ દીર્ઘ અક્ષ એટલે કે અડધી દીર્ઘ અક્ષ. એ અડધી દીર્ઘ અક્ષના કેન્દ્ર ઉપર તમારે શું હોવું જોઈએ? તો કે સૂર્ય. પછી અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે. એવું કહે છે કે આ અર્ધ દીર્ઘ અક્ષ છે એના કેન્દ્ર ઉપર લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર ઉપર. આખી લંબવૃત્તીય કક્ષા છે એનું આ થઈ ગયું અર્ધ દીર્ઘ અક્ષ. એ અર્ધ દીર્ઘ અક્ષનું કેન્દ્ર જેની ઉપર તમારો સૂર્ય જે છે એ બેઠેલો હોવો
જોઈએ. ઇંગ્લિશમાં એને કહેવાય ફોકાઈ. એકચ્યુઅલમાં ફોકસ કીધું તો એક બિંદુ આવે, પણ ફોકાઈ કીધું એટલે બે બિંદુ તમારે લેવા પડે. એટલે આ બંને બિંદુ જે છે એ તમારે અર્ધ દીર્ઘ અક્ષ ના બિંદુઓ છે એને કેન્દ્રમાં રાખી માની લો કે સૂર્ય જે છે એ આવી રીતે પરિભ્રમણ સૂર્યને કેન્દ્રમાં રાખી ગ્રહો જે છે એ આવી રીતે પરિભ્રમણ કરતા હોય. આ જે છે કેપ્લરનો પહેલો નિયમ. બીજો નિયમ જે છે એને એ લોકોએ નામ આપ્યું છે ક્ષેત્રફળનો નિયમ. બીજો નિયમ બોલો અથવા તો ક્ષેત્રફળનો નિયમ બોલો. એમાં એવું કહે છે કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે. આ ખૂબ જ સમજવા જેવું છે કે સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ જે છે એ સમાન. આપણે દાખલા તરીકે અહીંયા સૂર્ય છે, બરાબર, આ બિંદુ આપણે લીધું છે, તો આ તમારો સૂર્ય છે, એ અહીંયા છે. અહીંયા કોઈ એક ગ્રહ છે, બરાબર, આ એનું P1 સ્થાન. પછી અમુક સમય પછી એ ગ્રહ અહીંયા આવી ગયો, માની લો કે એનું P2 સ્થાન. ઓકે, કેટલા સમયમાં આવ્યો તો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં. કેટલા સમયમાં તો કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં એ ગ્રહ જે છે એ P1 થી ક્યાં સુધી ગયો તો કે P2 સુધી ગયો. આ સમયગાળો છે એ આપણે ધ્યાનમાં રાખવાનો છે, બરાબર. પછી તમારે શું કરવાનું, બે બીજા બિંદુ લેવાના, પણ આ બે બિંદુ તમે એવા લીધા છે જે ગ્રહથી સૂર્યથી દૂર છે. આ સૂર્ય જે છે એનાથી દૂર તમે લીધા છે, એટલે બે બિંદુ તમે કોઈ પણ બીજા લઈ લો, બરાબર. આ બાજુના લ્યો, સૂર્યથી નજીક વાળા. તો માની લો કે પહેલા એક ગ્રહ છે એ અહીંયા P3 બિંદુ ઉપર છે, અને હવે જે ગ્રહ છે એ ક્યાં પહોંચ્યો તો કે P4 ઉપર પહોંચ્યો. પણ હું એવું કહું છું કે બંને માટે P1 અને P1 P2 અને P3 P4 માટે જે સમયગાળો જે છે એ સમયગાળો એક જ સરખો રાખવાનો છે. અહીંયા જેટલો તમે સમયગાળો રાખ્યો હોય એટલો જ સમયગાળો તમારે અહીંયા રાખવાનો છે. સમયગાળામાં ફેરફાર થવો જોઈએ નહીં. તો આ નિયમ એવું કહે છે કે જે ક્ષેત્રફળ બને છે, એટલે કે આ ક્ષેત્રફળ બને છે, દાખલા તરીકે તમે એને નામ આપી દો સપોઝ A1, અને અહીંયા આ ક્ષેત્રફળ બને છે, એને નામ આપી દો A2. તો અહીંયા નિયમ મુજબ એવું કહેવામાં આવે કે A1 બરાબર શું થાય છે, A2. શું થાય છે, A1 બરાબર A2. એ રીતે તમે કોઈ બીજું પણ લઈ શકો. માની લો કે બે બિંદુ તમે અહીંયા લઈ લીધા, એક અહીંયા લઈ લો P1 P2 P3 P4, અહીંયા P5 લઈ લો, બરાબર. પછી એક ગ્રહ અહીંયા આવ્યો તો આને P6 લઈ લો. સમયગાળો જો સરખો હોય તો આ ક્ષેત્રફળને નામ આપી દો A3. તો આ A1 A2 અને A3 આ ત્રણેય કેવા હોય, એક જ સરખા હોય. એ કહેવા એવું માંગે છે કે સૂર્ય અને ગ્રહને જોડતી જ રેખા કોઈ પણ એમાં જો સમાન સમયગાળો હોય તો ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ જે આંતરાય, બરાબર, એ ક્ષેત્રફળ એક જ સરખું હોય છે. અહીંયા એક શબ્દ તમારે આવશે જેનું નામ છે ક્ષેત્રીય વેગ. એક શબ્દ અહીંયા આવશે જેનું નામ છે ક્ષેત્રીય વેગ. તો ક્ષેત્રીય વેગ એટલે ક્ષેત્રફળના છેદમાં સમયગાળો. એકમ સમયમાં આંતરાયેલું ક્ષેત્રફળ જેનું નામ છે ક્ષેત્રીય વેગ. ઓકે, તો આ જ કેપ્લરનો બીજો નિયમ. પછી આપણે આગળ વધીએ કેપ્લરના ત્રીજા નિયમ ઉપર. તો કેપ્લરના ત્રીજા નિયમને આપણે આવર્તકાળનો નિયમ પણ બોલી શકીએ છીએ. એમાં એવું કહેવા માંગે છે કે કોઈ પણ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, તમે શબ્દ જે છે એ પકડજો, કોઈ પણ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ તેની લંબવૃત્તીય કક્ષાની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. મેં અહીંયા શું કર્યું તો કે T જે છે એને આવર્તકાળ ધારી લીધું છે, અને સ્મોલ a છે એને ધારી લીધું છે અર્ધ દીર્ઘ અક્ષ, બરાબર. એ અર્ધ દીર્ઘ અક્ષ તમને અહીંયા બતાવશે. આ જે છે તમારી અર્ધ દીર્ઘ અક્ષ છે. ઓકે, P થી O અથવા તો O થી A, સ્મોલ a એ તમારી અર્ધ દીર્ઘ અક્ષ છે. આમાં એ એવું કહેવા માંગે છે કે કોઈ પણ ગ્રહ તમે લઈ લો, દાખલા તરીકે અહીંયા કોઈ એક ગ્રહ છે, એની ગતિની શરૂઆત કરી અહીંયાથી આ એક પરિભ્રમણ પૂરું કર્યું, અને આ એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો સમય આવર્તકાળ એટલે શું થાય તો આવર્તકાળ એટલે T બરાબર એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય. તમને ખ્યાલ જ હશે પૃથ્વીનો આવર્તકાળ સૂર્યની ફરતે કેટલો છે તો કે 365 દિવસ. 365 દિવસમાં એક સર્કલ જે છે એ કમ્પ્લીટ કરે છે. તો અહીંયા માની લો કે કોઈ એક ગ્રહ છે, એક ગ્રહે અહીંયાથી શરૂઆત કરી અને પાછો એ ત્યાં સુધી આવ્યો એટલે એનું
એક પરિભ્રમણ પૂરું થયું અને એક પરિભ્રમણ પૂર્ણ થવા માટેનો સમય જે લાગે એનું નામ છે આવર્તકાળ. હવે આવર્તકાળ જે છે એનો કરવાનો વર્ગ, બરાબર, તો મેં વર્ગ કર્યો. પછી એની અર્ધ દીર્ઘ અક્ષ એટલે આટલી થાય P થી A સુધી, બરાબર. આટલી જે છે PO, એ PO તમારી અર્ધ દીર્ઘ અક્ષ છે, એનો કરવાનું તમારે ઘન. એટલે એવું કહેવા માંગે છે કે આવર્તકાળનો વર્ગ એ કોના ઘનના સમપ્રમાણમાં છે, તો કે એ ગ્રહના અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં છે. તો આ થઈ ગયો તમારો કેપ્લરનો ત્રીજો નિયમ. ત્રણેય નિયમ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય પણ છે, એટલે તમારે યાદ કરવાના છે. જોઈ લો.